ગુજરાતમાં વાડ ચીભડા ઘડે તેવો ઘાટ ઘડાયો છે। ગુજરાતમાં ઉલટા ચોર કોટવાલને દંડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ શબ્દો છે કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાના, જેમાં અત્યારે દાહોદ જિલ્લામાં મંત્રીના પુત્રની કૌભાંડમાં સંડોવણી સામે આવી છે। 71 કરોડની આસપાસ મનરેગામાં જે કૌભાંડ કરવામાં આવ્યું છે તે મામલે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મંત્રીના પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે। આ ઘટનાના સંદર્ભમાં રાજકારણમાં પણ જબરજસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે। આ મામલે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું છે કે ભાજપની સરકારમાં ભ્રષ્ટાચારે શિષ્ટાચાર બન્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તેઓએ આટલેથી ન અટકતા જે પ્રવર્તમાન સ્થિતિ જોવા મળી રહી છે, જે ભ્રષ્ટાચારના આરોપો મંત્રીના પુત્ર ઉપર લાગ્યા છે અને વિધાનસભામાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો। ત્યારબાદ જે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસની, તે બાબતે શું કહી રહ્યા છે ધારાસભ્ય અમિત ચાવડા, તે સાંભળી લો। ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે અને જ્યારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે, જેના હાથમાં સત્તા છે, જેણે ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે, પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે, જ્યારે એ જ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ જ ચીભડા ગળે, કોટવાલ જ ચોર છે એવી સ્થિતિનું નિર્માણ છે। દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાર બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે, પણ સરકારે પગલાં ન લીધા। વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા, વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી, ત્યારે હવે સરકાર જાગી છે અને તપાસની શરૂઆત કરી છે। પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય, ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય। સરકાર પાસે અમારી માંગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે, પ્રજાના પડસેવાના પૈસા છે। આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને 100 દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે। એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લેવાય। સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ। દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને 100 કરોડ નહીં 200 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે। ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ઓપરેશન ગંગાજળની વાત મુખ્યમંત્રી શ્રી કરે, પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો। આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે, તો તટસ્થ તપાસ કેવી રીતે થશે? તટસ્થ તપાસ કરાવવા માટે પ્રમાણિક અધિકારીઓને મોકલવા પડશે અને સરકારે પણ પોતાની પ્રમાણિકતા આમાં દર્શાવવી પડશે અને ઓપરેશન ગંગાજળની શરૂઆત પોતાના મંત્રીમંડળથી સરકાર કરે એવું આજે ગુજરાતના લોકો ઈચ્છી રહ્યા છે। આપે સાંભળ્યા હતા આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા। તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે। સાથે જ આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે ભાજપના શાસનમાં મનરેગા યોજનામાં ગરીબોના રોજગારનો હક છીનવાઈ ગયું છે। માત્ર કાગળ પર કામગીરી 70 કરોડનું કૌભાંડ કર્યું છે। ફરિયાદ નોંધવા માટે ગલ્લા તલ્લા કરવામાં આવ્યા અને તપાસ અધિકારીને સાઇડલાઇન કરવામાં આવ્યા। 2 તાલુકામાં 70 કરોડનું કૌભાંડ છે, તો અન્ય જિલ્લાઓમાં કેટલું કૌભાંડ હશે? તે પ્રકારના સવાલ ઉઠાવતા શું વાત કરી રહ્યા છે મનીષ દોશી, તે સાંભળો। મનરેગા ઐતિહાસિક યોજના 100 દિવસનો રોજગારનો અધિકાર, કમનસીબે ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે ગુજરાતના શ્રમિકો, ગ્રામ્ય વિસ્તારના યુવાન યુવતીઓ પરિવારનો રોજગારનો અધિકાર છીનવાઈ ગયો છે। ભાજપાનો ખેસપેરો લૂંટના લાયસન્સ લ્યો અને એના પાપે દાહોદની અંદર માત્ર 2 તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રી એના પુત્ર દ્વારા આચરવામાં આવેલું મહાકૌભાંડ, જેમાં માત્ર 2 તાલુકામાં 70 કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ માત્ર કાગળ ઉપર કામગીરી, અને અનેક પ્રયત્નો છતાં કૌભાંડ કરી નાખ્યું। કૌભાંડની તપાસ ન થાય, જે ભાજપાની ઓળખ બની ગઈ છે। પણ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વારંવાર આ મુદ્દાને લઈને આક્રમકતાથી એની રજૂઆત કરવામાં આવી, પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી, સ્થાનિક સરપંચોને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી। ત્યારે આ કૌભાંડના આગળના તાતરા ન ખુલે એટલા માટે શરૂઆતમાં અધિકારીઓની બદલી કરી દેવામાં આવી, જેની ફરિયાદ નોંધણી કરનાર અધિકારીની બદલી કરી। બીજા 2 અધિકારી, તપાસ અધિકારી હતી, એને પણ સાઇડલાઇન કરી દેવામાં આવ્યા। પણ વારંવારની માંગણી પછી અંતે જ્યારે એફઆઈઆર નોંધાઈને એફઆઈઆરમાં મંત્રી પુત્ર સહિતનું
કચ્ચા ચીઠા ખુલ્લા પડી ગયા ત્યારે મંત્રીશ્રીના પુત્રની તો ધરપકડ થઈ, પણ આ કૌભાંડ 2 તાલુકામાં જો 70 કરોડનું હોય તો સમગ્ર દાહોદમાં 200 કરોડ આસપાસનું આ કૌભાંડ થાય. અંબાજીથી ઉમરગામ 7 થી 8 જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં આ કૌભાંડનો આંકડો તમે વિચાર કરો. એ દાહોદમાં જેમ કૌભાંડ 2 તાલુકામાં, એમ પંચમહાલમાં પણ મનરેગાનું મોટું કૌભાંડ, છોટાઉદેપુર સહિત વડોદરા જિલ્લા સહિત ડાંગ, નવસારી, વલસાડ જિલ્લો તમામ જગ્યાએ કૌભાંડ અને કમલમ ભાજપ અને ભ્રષ્ટાચાર સાથે ચાલી રહ્યો છે અને એના પાપે ગુજરાતની તિજોરી પણ લૂંટાઈ રહી છે અને ગુજરાતના સામાન્ય નાગરિક, શ્રમિક નાગરિક, ખાસ કરીને ગરીબ નાગરિક પોતાના રોજગારનો અધિકાર છીનવી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તમે ગંગાજળ ઓપરેશનના નામે તો વાહવાઈ બહુ લીધી, પણ સરકારમાં ભ્રષ્ટાચાર નથી. ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપ સરકારના પાપે ગુજરાત જ્યારે લૂંટાઈ રહ્યું, તમારા મંત્રીમંડળના સભ્યના પુત્ર જ્યારે આ કૌભાંડમાં સીધા આવ્યા હોય ત્યારે મંત્રીશ્રીનું રાજીનામું તાત્કાલિક લઈ લેવામાં આવે તો જ તટસ્થ તપાસ થાય. અને જો સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે દાહોદ સહિત અન્ય જિલ્લામાં પણ તો અનેક મંત્રી પુત્ર અને અનેક સંત્રી પુત્ર અને ભાજપના ખેસ પહેરેલા અનેક આગેવાનો આ કૌભાંડોમાં ગળાડૂબ છે તેના પુરાવા હાથ લાગશે. ત્યારે પુનઃ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી સમક્ષ માંગ કરું છું કે આટલું મોટું કૌભાંડમાં જેની સીધી સંડોવણી સામે આવી છે ત્યારે મંત્રીશ્રીને તાત્કાલિકપણે તમારું જ નામ આપેલું ગંગાજળ ઓપરેશન, એ ગંગાજળ ઓપરેશનના નામે તમે તમારા મંત્રીમંડળમાં પણ ગંગાજળ ઓપરેશન કરો અને મંત્રીશ્રીનું રાજીનામું લો. આપણે સાંભળ્યા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી, તેમણે કહ્યું કે ગંગાજળ ઓપરેશનના નામે વાહવાહી બહુ લીધી, પણ મંત્રીનો પુત્રનું કૌભાંડમાં નામ આવતા મંત્રીનું રાજીનામું લેશો. મુખ્યમંત્રી સમક્ષ માંગ છે કે મંત્રી સામે ઓપરેશન ગંગાજળ કરો, તાત્કાલિક મંત્રીનું રાજીનામું લેવામાં આવે. તેને જ લઈને હવે રાજકારણ જબરજસ્ત ગરમાવાની શરૂઆત થઈ ગઈ છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરો ભૂલતા નહીં.